તો બોટાદના ગઢડા શહેરમાં ઘેલો નદી પર આવેલો રમાઘાટ ડેમ ચોમાસાના પ્રથમ વરસાદમાં ઓવરફ્લો થયો, જેના કારણે આ વિસ્તારનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ડેમ ઓવરફ્લો થયા બાદના આહલાદક નજારો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યો, જેમાં હરિયાળી અને અદ્ભુત આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા। રમાઘાટ ડેમ અને ઘેલો નદીમાં નવા નીરની આવકથી આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ઝળહળી ઉઠ્યો છે। આ ડેમ ગઢડા, અડતાળા, લાખણકા, ઉગામેડી, ઈશ્વરિયા, ખોપાળા સહિત 10 ગામો માટે જીવાદોરી સમાન છે। ડેમના પાણીથી આ ગામોને પીવાના પાણીની સુવિધા ઉપરાંત સિંચાઈ માટે પણ પાણી મળશે, જેનાથી ખેડૂતોની ખેતીને મોટો લાભ થશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર। ગઢડા સહિત 10 ગામોની જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે, તેના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે। શું વિગતો મળી રહી છે? જી કૃષ્ણ, આપને જણાવી દઉં તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનો આ 18 વર્ષ પછી ઓવરફ્લો થયેલો ડેમ છે, જેનું નામ છે રમાઘાટ। જે આ રમાઘાટ ડેમ છે, જે 10 ગામોની જીવાદોરી સમાન આ ડેમ છે, જેમાં ખાસ કરીને ખેડૂતોને સિંચાઈનું પાણી અને પીવાનું પાણી આમાં મળી રહે છે। ત્યારે આ ડ્રોનનો જે નજારો જે કહેવાય એ સામે આવ્યો છે। ખૂબ જ આહલાદક દ્રશ્યો છે। જે રમાઘાટ ડેમ છે, જે ઘેલો નદી ઉપર કુદરતી સૌંદર્યના સોળે કળાએ ખીલેલી જે કહેવાય કે એવા સુંદર મજાના દ્રશ્યો, આકાશી દ્રશ્યો આમાં જોવા મળી રહ્યા છે। આ જે ખાસ કરીને 16 અને 17 તારીખે જે વરસાદ આવ્યો હતો અને અતિવૃષ્ટિને કારણે જે આખો જે દ્રશ્યો છે તેમાં સમગ્ર ઘેલો નદી ઉપર પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે ખાસ કરીને આ સુંદર મજાના દ્રશ્યોથી, મનમોહક દ્રશ્યોથી લોકોને ખૂબ જ આનંદ અને ખૂબ જ સંતોષકારક જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ જે રમાઘાટ ડેમ છે, જે ગરડા, અડતાળા, લાખણકા, ઉગામેડી, ઈશ્વરિયા, ખોપાળા સહિતના ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે। જી, આભાર ધર્મેન્દ્ર, માહિતી આપવા માટે।